હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે આપણે વિન્ટર સ્પેશિયલ મિક્સ ભાજીનું શાક બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ભાજી બનાવવા માટે મેં 100 ગ્રામ મેથીની ભાજી, 100 ગ્રામ પાલકની, 100 ગ્રામ લીલી ડુંગળી અને 100 ગ્રામ લીલું લસણ લીધું છે। હવે આ બધી ભાજીને આપણે થોડીક વાર માટે પાણીમાં પલાળી રાખીશું, જેથી એની અંદર જો માટી ચોંટેલી હોય એ સરસ નીકળી જાય અને આપણી ભાજી એકદમ ચોખ્ખી થઈ જાય। વઘારવા માટે મેં ગેસ ચાલુ કરી એક કઢાઈ મૂકી દીધી છે। તેની અંદર આપણે 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને અડધી ટીસ્પૂન જીરું। હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરીને એની અંદર મેં એક નાનું કેપ્સિકમ આવું ઝીણું સમારીને લીધું છે, તે એડ કરીશું। અને 1 ટેબલસ્પૂન જેટલું આદું અને મરચાંની પેસ્ટ। હવે તેને થોડુંક હલાવી લેવાનું। એની અંદર અડધી ટીસ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું, 1 ટીસ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન ધાણા જીરું। હવે આને એક વખત મિક્સ કરી લેવાનું। હવે આની અંદર આપણે આ જે ભાજી પલાળી રાખી હતી તે એડ કરી દઈશું। હવે આને એક વખત આપણે હલાવી લેવાનું છે। હવે ઢાંકણ ઢાંકીને એને આપણે ચડવા દઈશું। મિનિટ પછી આપણે એક વખત ચેક કરી લેવાનું। ભાજીમાંથી જે પણ પાણી છૂટ્યું હતું એ બધું જ બળી ગયું છે। હવે અત્યારે આપણે એની અંદર મીઠું એડ કરવાનું છે। અડધી ટીસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું અથવા સ્વાદ મુજબ। આપણે જો પહેલાં મીઠું એડ કર્યું હોત તો ભાજીની અંદરથી જે પાણી છૂટ્યું હોત એને લીધે ભાજી વધારે લાગત, તો મીઠાનું પ્રમાણ થોડું વધારે પડી જાત। બસ હવે 2 જ મિનિટ આપણે આને આવી રીતે થવા દેવાનું છે। હવે ઉપર ઢાંકવાનું નથી। લીલા ધાણા એડ કરી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આને એક વખત હલાવી લઈશું। તૈયાર છે આપણે વિન્ટર સ્પેશિયલ મિક્સ ભાજીનું શાક। ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।